25 જુલાઈ દેવશયની એકાદશી પર કન્યા રાશિના જાતકો માટે 11 મોટી આગાહીઓ। આ 4 મહિના તમારા જીવનમાં કંઈક મોટું લાવશે। હા મિત્રો, વૈદિક માન્યતા અનુસાર ભગવાન વિષ્ણુ આ દિવસે યોગ નિદ્રામાં પ્રવેશ કરે છે, જે ચાતુર્માસની શરૂઆત દર્શાવે છે। આ સમય આત્મનિરીક્ષણ, સંયમ અને શુભ કાર્યોનો સમય માનવામાં આવે છે। આ એકાદશી કન્યા રાશિના જાતકો માટે ઘણા સકારાત્મક સંકેતો તરફ ઇશારો કરી રહી છે। કન્યા રાશિના જાતકોને ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મીના વિશેષ આશીર્વાદ પ્રાપ્ત થશે। તેમને દરેક પ્રયાસમાં સફળતા અને નસીબ મળશે। કન્યા રાશિના લોકો પણ દયાળુ રહેશે। ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મી તેમના પર ખાસ કરુણા રાખશે, જેનાથી તેમના જીવનમાં સુખ, સમૃદ્ધિ અને પ્રગતિની તકો ઊભી થશે। ભાગ્ય પુષ્કળ રહેશે। તમારા પ્રયત્નો સફળ થવાની શક્યતા છે। આ સમય તમારા માટે આર્થિક આશીર્વાદરૂપ સાબિત થઈ શકે છે। મિત્રો, દેવશયની એકાદશી પર ભગવાનની પૂજા સંપૂર્ણ ધાર્મિક વિધિઓ અને ઉપવાસ સાથે કરવામાં આવે છે। ભગવાનનું યોગિક નિદ્રામાં પ્રસ્થાન તેમની પૂજા અને ઉપવાસનું મહત્વ ઘટાડતું નથી। આ દિવસે ઉપવાસ અને પૂજા કરવાથી ભગવાન વિષ્ણુ તરફથી વિશેષ આશીર્વાદ મળે છે। જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ વર્ષની દેવશયની એકાદશી ખૂબ જ ખાસ રહેવાની છે। દેવશયની એકાદશી પર કન્યા રાશિવાળા લોકોને ખાસ ફાયદો થઈ શકે છે। આ સાથે તેમને દેવી લક્ષ્મીનો આશીર્વાદ પણ પ્રાપ્ત થશે। તો ચાલો જાણીએ તે 11 મોટી આગાહીઓ જે તમારા જીવનમાં ખુશીઓ લાવશે। વિડીયોમાં આગળ વધતા પહેલા વિડીયોને લાઇક કરો અને કોમેન્ટ બોક્સમાં સાચા હૃદયથી લખો, જય વિષ્ણુ દેવ અને જય માં લક્ષ્મી। પ્રથમ આગાહી, દેવશયની એકાદશી પર કન્યા રાશિવાળા લોકોને તેમના નાણાકીય જીવનમાં સારા સમાચાર મળવાની સંભાવના છે। દેવી લક્ષ્મીના આભાર, કન્યા રાશિના જાતકો આર્થિક મજબૂતાઈનો અનુભવ કરશે અને લક્ષ્મી નારાયણના વિશેષ આશીર્વાદ પ્રાપ્ત કરશે। લાંબા સમયથી ચાલી આવતી નાણાકીય મુશ્કેલીઓ દૂર થશે, જેનાથી તમારી નાણાકીય સ્થિતિ મજબૂત થશે। કન્યા રાશિના જાતકોની નાણાકીય સ્થિતિમાં સુધારો થશે। પૈસા સંબંધિત સમસ્યાઓનો ઉકેલ આવશે। અટવાયેલા પૈસા પાછા મળશે। કોઈ તમારા જીવનમાં પ્રવેશ કરશે અને દેવી લક્ષ્મી તમારા પર પોતાના આશીર્વાદ વરસાવશે। બીજી આગાહી, કન્યા રાશિના જાતકોને દેવશયની એકાદશી પર કારકિર્દીમાં નોંધપાત્ર સુધારો જોવા મળી શકે છે। નવી તકો ઊભી થશે અને નવું સાહસ શરૂ કરવાની તકો મળશે। તમારા માટે સમય અનુકૂળ રહેશે। નોકરી અને વ્યવસાયમાં રહેલા લોકોને પ્રગતિની નવી તકો મળશે। જો તમે નવો ધંધો કે કોઈ નવું કાર્ય શરૂ કરવા માંગતા હો, તો આ સમય ખૂબ જ અનુકૂળ છે અને સફળતા લાવશે। ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મીના આશીર્વાદથી તમારા જીવનમાં સુખ અને સમૃદ્ધિ વધશે। ત્રીજી આગાહી, દેવશયની એકાદશી પર ભગવાન વિષ્ણુના આશીર્વાદથી કન્યા રાશિના લોકોના પારિવારિક જીવનમાં પરસ્પર સુમેળ સુધરશે। જૂના ઝઘડા દૂર થશે અને ઘરમાં સુખ, શાંતિ અને સકારાત્મકતા વધશે। પરિવારના સભ્યો વચ્ચે આત્મીયતા વધશે અને એકબીજા પ્રત્યે સહકારની ભાવના વધુ મજબૂત બનશે। જો ઘરમાં લાંબા સમયથી કોઈ સંઘર્ષ કે તણાવ હતો, તો તે સમાપ્ત થશે। નાણાકીય સમસ્યાઓ ઓછી થવાથી
પરિવારની જરૂરિયાતો સરળતાથી પૂર્ણ થશે. ભગવાન વિષ્ણુના આશીર્વાદથી પારિવારિક સંબંધોમાં વિશ્વાસ અને પ્રેમ વધુ ગાઢ બનશે. ચોથી આગાહી ચાતુર્માસ દેવશયની એકાદશીથી શરૂ થશે, જેમાં કન્યા રાશિના લોકોના વૈવાહિક જીવનમાં પરસ્પર સમજણ, મધુરતા અને શાંતિની શુભ શરૂઆત થશે. આ સમયગાળા દરમિયાન ભગવાન વિષ્ણુ 4 મહિના માટે યોગ નિદ્રામાં જાય છે, જેના કારણે શુભ કાર્યો પ્રતિબંધિત છે. પરંતુ જે લોકો પહેલાથી જ પરિણીત છે તેમના માટે આ સમય સંબંધોને મજબૂત બનાવવાનો રહેશે. ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મીના આશીર્વાદથી તમારા જીવનસાથી સાથેની કોઈપણ ગેરસમજ દૂર થઈ શકે છે. વિવાહિત જીવન જીવતા લોકો માટે આ એકબીજા સાથે ગુણવત્તાયુક્ત સમય વિતાવવા માટે અનુકૂળ સમય છે. પાંચમી આગાહી દેવશની એકાદશીના અવસર પર કન્યા રાશિના લોકોના પ્રેમ જીવનમાં ખુશીઓ વધવાની શક્યતા છે. ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મીના આશીર્વાદથી તમારા જીવનસાથી સાથેની કોઈપણ ગેરસમજ દૂર થઈ શકે છે. તમને તમારા પ્રેમી અથવા જીવનસાથી તરફથી સંપૂર્ણ સહયોગ મળશે, જે તમને ખુશ કરશે. તે રહેશે. પરસ્પર વાતચીત દ્વારા સંબંધો વધુ ગાઢ બનશે અને એકબીજાને સમજવાની તક મળશે. જો છેલ્લા કેટલાક દિવસોથી સંબંધોમાં કોઈ મતભેદ કે માનસિક તણાવ હતો, તો તેમાં સુધારો થશે. છઠ્ઠી આગાહી દેવશયની એકાદશી પર કન્યા રાશિના લોકોનું સ્વાસ્થ્ય સામાન્ય અને સારું રહેશે. તેમને માનસિક શાંતિ અને જૂની સમસ્યાઓથી રાહત મળશે. મન શાંત રહેશે અને જૂના તણાવ ઓછા થશે. ઉપવાસ અને સાત્વિક આહાર પાચનતંત્રમાં સુધારો કરશે. છેલ્લી આગાહી દેવશયની એકાદશી પર કન્યા રાશિના લોકો માટે શિક્ષણ અને જ્ઞાનના ક્ષેત્રમાં સકારાત્મક ફેરફારો થશે. નવી તકો અને અનુકૂળ પરિણામોની શક્યતા છે. આ સમય દરમિયાન કન્યા રાશિના વિદ્યાર્થીઓ બુધના પ્રભાવ હેઠળ તેમની મહેનતનું સંપૂર્ણ ફળ મેળવી શકે છે અને બૌદ્ધિક વિકાસનો લાભ મેળવી શકે છે. વિદ્યાર્થીઓ તેમના અભ્યાસ પર ધ્યાન કેન્દ્રિત કરશે અને તેમની એકાગ્રતા વધશે. ઉચ્ચ શિક્ષણ અથવા સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા લોકો સફળતાના નવા માર્ગો શોધી શકે છે. તર્ક અને શૈક્ષણિક પ્રદર્શનમાં સુધારો થશે. એકાદશી પર લીલી મસૂર અથવા લીલા શાકભાજીનું દાન કરો. ભગવાન વિષ્ણુને પીળા ફૂલો અને તુલસીના પાન અર્પણ કરો. આગામી 4 મહિનામાં કન્યા રાશિના લોકોને ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મીના આશીર્વાદનો લાભ મળશે. બાકી રહેલા કાર્યોમાં સફળતા અને ભૌતિક સુખ સુવિધાઓમાં વધારો થવાની ખાસ શક્યતા રહેશે. પૈતૃક સંપત્તિ કે જૂના રોકાણોમાંથી સારો નફો થવાની શક્યતા છે. દેવશયની એકાદશીના દિવસે પતિ પત્નીએ બાલ ગોપાલ અથવા લક્ષ્મી નારાયણની મૂર્તિ સામે સંત ગોપાલ સ્તોત્રનો પાઠ એકસાથે કરવો જોઈએ. આ દિવસે પીળા વસ્ત્રો પહેરીને ભગવાન વિષ્ણુને પીળા ફૂલો અને ચણાની દાળ અર્પણ કરવી જોઈએ અને ગરીબોને પીળા અનાજ કે ચણાની દાળનું દાન કરવું જોઈએ. સાંજે તુલસીના છોડ સામે ઘીનો દીવો પ્રગટાવીને તેની પરિક્રમા કરવી જોઈએ. આનાથી ઘરમાં સુખ શાંતિ આવે છે. કન્યા રાશિના લોકો માટે દેવશયની એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરવી એ બાળકોના જન્મ માટે શુભ અને ફળદાયી માનવામાં આવે છે. સંત ગોપાલ સ્તોત્રનો પાઠ કરવો અને ગાયોની સેવા કરવી એ ખૂબ જ શુભ અને ફળદાયી માનવામાં આવે છે.